જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. હવે આજના ક્લાસમાં આપણે પ્રકરણ 2માંથી ઉદાહરણ 4, 5 અને 6 આ ત્રણનું સોલ્યુશન કરીશું. હવે આપણે જે ટૉપિક કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, ખાતા અને તેના પ્રકાર, તેના નિયમો પણ આપણે સમજી ચૂક્યા છીએ. તો ખાતાના મુખ્ય 2 પ્રકાર છે. એક તો વ્યક્તિના ખાતા, બીજા છે બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતાની અંદર કુદરતી કે જીવંત વ્યક્તિ એટલે કે કોઈપણ સ્ત્રી કે પુરુષનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે બિન વ્યક્તિ ખાતામાં કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી સંસ્થા કે પેઢીનો સમાવેશ કરવામાં આવે છે. વ્યક્તિ ખાતાનો નિયમ આપણે ભણી ચૂક્યા છીએ. લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા. સેકન્ડ પોઈન્ટ છે આપણા બિન વ્યક્તિના ખાતા, પણ એમાં 2 ભાગ પડે છે. પહેલો ભાગ છે માલ અને મિલકતના ખાતા અને બીજા છે ઉપજ અને ખર્ચના ખાતા. માલ અને મિલકતના ખાતામાં માલ અને મિલકતના ખાતાનો સમાવેશ કરવામાં આવે છે. માલના ખાતા વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે, તથા મિલકત જે ચીજવસ્તુ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય તેને મિલકત કહે છે. અને માલ મિલકતના ખાતાનો આપણે નિયમ ભણ્યા હતા. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. અને ત્રીજો પોઈન્ટ છે આપણો ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચના ખાતામાં સમાવેશ થશે ઉપજ અને ખર્ચના ખાતાનો. પહેલો પોઈન્ટ છે ખર્ચ, કોઈપણ પ્રકારની લાભ કે સેવા મેળવવા માટે ચૂકવવી પડતી રકમ જે ધંધાનો ખર્ચ કહેવાશે. અને ઉપજ એટલે ગ્રાહકને માલ કે સેવા પૂરી પાડતા મળતી રકમ જેને ધંધાની આવક કે ઉપજ તરીકે ઓળખવામાં આવે છે, જેનો નિયમ છે ખર્ચ કે નુકસાન ઉધાર કરો, ઉપજ કે લાભ જમા કરો. તો આટલા ટોપિક આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આપણે ખાતાઓનું વર્ગીકરણ કરવાનું છે એની ટૂંકી સમજૂતી સાથે. સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. નંબર 1, નવજીવન કોમર્સ કોલેજનું ખાતું. હવે સમજાવ્યું હતું કે કોઈ પણ સ્કૂલ છે, કોલેજ છે, બેંક છે, કોઈ પણ એકાંકી પેઢી છે, ભાગીદારી પેઢી છે, કંપની છે, એટલે કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ સંસ્થા કહેવાશે. અને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી સંસ્થા હોવાથી કૃત્રિમ વ્યક્તિ તરીકે તેનો સમાવેશ આપણે વ્યક્તિના ખાતામાં કરવાનો રહેશે. સમજૂતી છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. ઉપાડનું ખાતું. હવે ઉપાડનું ખાતું કૌંસમાં તમે લખી રાખજો માલિકનું ખાતું. કારણ કે માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ કહે છે. ઉપાડ કરવાથી મૂડી ઘટે છે, એટલે ઉપાડનું ખાતું એ માલિકનું ખાતું ગણાય છે. અને માલિકનું ખાતું હોવાથી અને કયા ખાતામાં આપણે સમાવેશ કરીશું? વ્યક્તિના ખાતામાં. નેક્સ્ટ છે રોકડનું ખાતું. તો રોકડ સિલક, બેંક સિલક ધંધાની ચાલુ મિલકતો છે. રોકડ સિલક, બેંક સિલક ધંધાની ચાલુ મિલકતો છે. અને ચાલુ મિલકત હોવાથી તેનો સમાવેશ માલ મિલકતના ખાતામાં કરવાનો રહેશે. નેક્સ્ટ છે ધર્માદા ખાતું. ધર્માદા ખાતું અથવા તો ધર્માદા ખર્ચનું ખાતું. આપણે વિશેષ પ્રકારના જે વ્યવહારો હતા એમાં ઉદાહરણ દીધું કે માલ ધર્માદામાં આપ્યો, બરાબર છે. તો માલ તમે દાનમાં આપો છો એના માટે આપણે શબ્દ યુઝ કરીશું ધર્માદા અથવા તો ધર્માદા ખર્ચનું ખાતું. ધર્માદા ખાતું અથવા તો ધર્માદા ખર્ચનું ખાતું. એટલે બાજુમાં લખી જ રાખજો ધર્માદા ખર્ચ, જેથી કરીને સરળતાથી વર્ગીકરણ આપણે સમજી શકીએ. તો ધર્માદા ખર્ચનું ખાતું, ખર્ચનું ખાતું હોવાથી ઉપજ ખર્ચના ખાતામાં. સમજૂતી છે ધર્માદા ખર્ચ ધંધાનો ખર્ચ છે. યંત્ર. યંત્ર ખરીદવાનો ઉદ્દેશ્ય વેચવાનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય છે. યંત્ર ખરીદવાનો ઉદ્દેશ્ય વેચવાનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય છે, તેથી તેને મિલકત તરીકે માલ મિલકત ખાતાની અંદર વર્ગીકૃત કરવાની રહેશે. હવે યંત્ર જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ આ દરેકે દરેક બિન ચાલુ મિલકતો અથવા તો સ્થિર સ્થાયી કે કાયમી મિલકતોના ઉદાહરણ છે. તો યંત્ર ખાતાનું આપણે વર્ગીકરણ કયા ખાતામાં કરીશું? માલ મિલકતના ખાતામાં.
એના પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે જમીન. હવડે જ હું બોલ્યો જમીન, મકાન, ફર્નિચર, યંત્રો ખરીદવાનો ઉદ્દેશ્ય વેચવાનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય. તેથી જમીન એ મિલકતનું ખાતું છે. વર્ગીકરણ માલ મિલકતના ખાતામાં થશે. જમીન એ ધંધાની બિનચાલુ મિલકત છે, એટલે કે સ્થિરશાહી કે કાયમી મિલકત છે. રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું કોઈ પણ દુકાનનું નામ આવે, સ્કૂલનું નામ આવે, કોલેજનું નામ આવે, એકાંકી પેઢી, ભાગીદારી પેઢી, કંપનીનું નામ આવે એટલે કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી સંસ્થા કે પેઢી, જેને આપણે કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ, તેથી તેનો સમાવેશ વ્યક્તિના ખાતામાં થશે. રાજ મેડિકલ સ્ટોર્સ કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિ છે. નેક્સ્ટ ટોપિક છે પગાર. પગાર કોને કહેવાશે? તો આપણી પેઢીમાં કામ કરનાર કર્મચારીને ચૂકવવામાં આવતી રકમ, આપણી પેઢીમાં કામ કરનાર વ્યક્તિને ચૂકવવામાં આવતી રકમ આવે છે. લાભ કે સેવા મેળવવા માટે પગાર ચૂકવવો પડે છે, એટલે પગાર ધંધાનો ખર્ચ કહેવાશે. પગાર ધંધાનો ખર્ચ કહેવાશે અને ખર્ચ હોવાથી તેનું વર્ગીકરણ કરીશું ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ છે આવક માલ ગાડા ભાડું, જેનું બીજું નામ લખી રાખજો ખરીદ માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું, જેનું બીજું નામ છે ખરીદ માલ ગાડા ભાડું, અને એના જેવું જ છે જાવક માલ ગાડા ભાડું, જેનું બીજું નામ છે વેચાણ માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું, જેનું બીજું નામ છે વેચાણ માલ ગાડા ભાડું. હવે માલ સામાન લાવવા માટે એટલે કે ખરીદવા માટે, ખરીદો એટલે માલ તમારી પાસે આવે ને, એના પરથી શબ્દ યુઝ થશે આવક. બરાબર છે? આવકનો મતલબ અહીંયા રૂપિયાનો નથી તો આવક માલ એટલે માલ આવે છે એટલે કે ખરીદી સૂચવે છે. તો માલની ખરીદી કરો અને જે વ્હીકલ તમે ભાડે કર્યું છે તેનું ભાડું તમારે ચૂકવવું પડશે. તેને કહેવાશે આવક માલ ગાડા ભાડું, જે ધંધાનો ખર્ચ કહેવાય. ઉપજ ખર્ચ ખાતામાં આવતો હોવાથી તેનો સમાવેશ ખર્ચ હોવાથી તેનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં કરીશું. સેમ વસ્તુ જ આવક માલ ગાડા ભાડું એટલે કે માલની જ આવક થાય એટલે વેચાણ માલ ગાડા ભાડું. બરાબર છે? ગ્રાહકને માલનું વેચાણ કરો અને એને જે વ્હીકલની અંદર માલ સામાન પૂરો પાડવામાં આવશે, પહોંચાડવામાં આવશે, તે જે વ્હીકલનું ભાડું આપણે ચૂકવવું પડશે એને કહીશું આપણે જાવક માલ ગાડા ભાડું અથવા તો વેચાણ માલ ગાડા ભાડું. ધંધાનો ખર્ચ છે, બરાબર છે? એટલે ઉપજ ખર્ચ ખાતામાં તેનો સમાવેશ કરવામાં આવશે. નેક્સ્ટ ટોપિક પોઈન્ટ નંબર 10 જે આપણો બાકી રહી ગયો છે ફર્નિચર. જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, મિલકત જે ચીજ વસ્તુ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય તેને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો ફર્નિચર ધંધાની મિલકત છે. મિલકત હોવાથી માલ મિલકત ખાતામાં તેનો સમાવેશ કરવામાં આવશે. નેક્સ્ટ ટોપિક છે સ્ટેશનરીનું ખાતું. સાંભળવાના અલગ અલગ નામ લખી પણ રાખજો. સ્ટેશનરીનું ખાતું પેન, પેન્સિલ, ફાઇલ જે ખરીદો છો તેની વાત છે. બીજું નામ છે સ્ટેશનરી છપામણી ખર્ચ. ત્રીજું નામ છે સ્ટેશનરી ખર્ચ. સ્ટેશનરીનું ખાતું, સ્ટેશનરી ખર્ચનું ખાતું, સ્ટેશનરી છપામણી ખર્ચનું ખાતું. સ્ટેશનરીનું ખાતું, સ્ટેશનરી ખર્ચનું ખાતું, સ્ટેશનરી છપામણીનું ખાતું, એટલે કે ધંધા માટે ખર્ચ દર્શાવે છે અને ધંધાનો ખર્ચ હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે ઉપજ ખર્ચ ખાતામાં. ઓકે. એના પછી નેક્સ્ટ ટોપિક છે મજૂરી. કોઈ પણ વ્યક્તિને માલ સામાન ચઢાવવા ઉતારવા માટે ચૂકવવી પડતી રકમ એટલે મજૂરી. સેવા લો છો, બદલામાં રકમ ચૂકવો છો, તેથી મજૂરી શું છે? ધંધાનો ખર્ચ. સમાવેશ કરીશું ઉપજ ખર્ચ ખાતામાં. મજૂરી માટે અલગ અલગ નામ યુઝ થાય છે. વેતન, પછી દરમાયો, વેતન, દરમાયો. ઓકે. નેક્સ્ટ ટોપિક છે કોપીરાઇટ્સ. પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ ધંધાની અદૃશ્ય મિલકત છે. કઈ મિલકત છે? અદૃશ્ય, એટલે કે બિનચાલુ મિલકત છે પણ અદૃશ્ય મિલકતમાં પણ ગણાય છે. એટલે કોપીરાઇટ્સ ધંધાની બિનચાલુ એટલે કે અદૃશ્ય મિલકત હોવાથી એનો સમાવેશ કરીશું માલ મિલકત ખાતામાં. મળેલ વ્યાજ, નામ પરથી જ ખબર પડી હશે તમને મળી રહ્યું છે. મળે એટલે તમારી આવક કે ઉપજ કહેવાશે અને આવક કે ઉપજ હોવાથી શેમાં નોંધાશે? ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ છે યુનિયન બેંકનું ખાતું. બેંક કોઈ પણ બેંક છે, કોલેજ છે, સ્કૂલ છે, એકાંકી પેઢી, ભાગીદારી પેઢી, બરાબર છે? તો આ દરેકે દરેક કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ હોવાથી તેને કૃત્રિમ વ્યક્તિ કહેવાશે
અને કૃત્રિમ વ્યક્તિ હોવાથી તેનો સમાવેશ વ્યક્તિના ખાતામાં કરીશું. નેક્સ્ટ પોઈન્ટ છે ચૂકવેલ ભાડું. શબ્દ સૂચવે છે ચૂકવેલ એટલે જ આવક દર્શાવે છે. ભાડું ચૂકવ્યું એનો મતલબ કે આપણે ઓફિસ કાં તો દુકાન ભાડે લીધેલી હશે, બદલામાં ચૂકવવી પડતું રકમ એટલે ભાડું કહેવાશે, જે ધંધાનો ખર્ચ દર્શાવે છે. એથી ઉપજ ખર્ચ ખાતામાં તેનો સમાવેશ થશે. નેક્સ્ટ છે રિલાયન્સના શેરનું ખાતું. શેરનો મતલબ રોકાણ કહેવાશે. વેપારી પાસે વધારાના એક્સ્ટ્રા રૂપિયા પડ્યા હોય તે એમની પાસે પડ્યા વધે નહીં, તો આ જ રૂપિયામાંથી વધારાના રૂપિયા તેને મળે, વધારાની આવક ઊભી થાય. એના માટે કાં તો બેંકમાં એફડી કરાવે છે, કાં તો સોનું અને ચાંદી ખરીદીને મૂકી રાખે છે, કાં તો જમીન ખરીદી શકો છો, કાં તો મકાનમાં રૂપિયા રોકી શકો છો. એ જ રીતે તમે કંપનીના શેર, ડિબેન્ચર કે બોન્ડમાં પણ રૂપિયા રોકી શકો છો. બરાબર છે. એટલે એ રોકાણ સૂચવે છે અને રોકાણ ધંધાની મિલકત છે, કારણ કે એ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચવાનો નહીં, પરંતુ ધંધાને નાણાકીય સદ્ધરતા મળે તે માટેનો હોય છે. તમને થશે નાણાકીય સદ્ધરતા કઈ રીતે? બેંકમાં એફડી કરાવો, એફડી પર વ્યાજ મળવાનું જ છે ને, રૂપિયા આવશે, સેવિંગ્સ થશે તમે તમારું, અને આર્થિક રીતે તમે સદ્ધર થશો. મિલકત હોવાથી માલ મિલકતના ખાતામાં. મળેલ વટાવ. મળેલ આવે એનો મતલબ કે આવક કે ઉપજ હોય, અને આવક કે ઉપજ હોવાથી કયા ખાતામાં નોંધીશું? ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ છે અમદાવાદ શાખાનું ખાતું. અમદાવાદ શાખા એટલે મારી એક ઓફિસ વડોદરામાં છે, એની બ્રાન્ચ અમદાવાદમાં છે, તો ધંધો શરૂ કરવા માટે કોર્પોરેશન કે એમની પરમિશન લેવી પડે ને, તો આને કહેશે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ સંસ્થા કે પેઢી. કૃત્રિમ વ્યક્તિ તરીકે તેનો સમાવેશ વ્યક્તિ ખાતામાં કરીશું. ગલખાત. દેવાદાર પાસેની લેણી રકમમાંથી જે રકમ ન મળે તેને ગલખાત કહે છે. ગલખાત ધંધાનું નુકસાન છે. ગલખાત ધંધાનું નુકસાન છે. નુકસાન હોવાથી તેનો સમાવેશ કરીશું ઉપજ ખર્ચ ખાતામાં. નેક્સ્ટ છે કર્ણાવતી ક્લબ. તો ક્લબ છે કોઈ પણ પ્રકારની સંસ્થા છે, એકાંકી પેઢી, વેપારી, બિનવેપારી સંસ્થા, બરાબર છે, જે કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી હોવાથી તેનો સમાવેશ આપણે કરીશું વ્યક્તિના ખાતામાં. નેક્સ્ટ છે દેવાદારનું ખાતું. આમાં થોડુંક ધ્યાન રાખજો, બિકોઝ આને દેવાદાર એક તો લેણું દર્શાવે છે, વ્યક્તિના ખાતામાં આવશે. દેવાદાર લેણું વ્યક્તિના ખાતામાં આવશે. અને બીજું, દેવાદારને ધંધાની ચાલુ મિલકત તરીકે માલ મિલકત ખાતામાં પણ તેનો સમાવેશ કરવામાં આવે છે. તો દેવાદાર તમે વ્યક્તિનું ખાતું પણ લખી શકો છો, અથવા તો માલ મિલકતનું ખાતું પણ લખી શકો છો. બરાબર છે. પણ મોટાભાગે દેવાદારને વ્યક્તિ તરીકે વધારે ઓળખવામાં આવે છે, બાકી ધંધાની ચાલુ મિલકત પણ છે. તો આપણે તેનું વર્ગીકરણ વ્યક્તિ ખાતામાં કરીશું. ધંધાની ચાલુ મિલકત પણ ચાલે, બરાબર છે, પણ મોસ્ટ ઓફ વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે વ્યક્તિને. નેક્સ્ટ ટોપિક છે આપણો નમૂના તરીકે વેચેલ માલના ખર્ચનું ખાતું. આ શબ્દ ધ્યાન રાખજો. માલના ખર્ચનું ખાતું છે. ફ્રી સેમ્પલમાં માલ આપ્યો, ફ્રીમાં માલ આપ્યો જાહેરાત કરવા માટે, જેને નમૂના ખર્ચ કહેવાય, જાહેરાત ખર્ચ કહેવાય, નમૂના તરીકે વેચેલ માલનો ખર્ચ કહેવાય. અને ધંધાનો કોઈ પણ ખર્ચ એ હંમેશા ઉપજ ખર્ચ ખાતામાં આવશે. નેક્સ્ટ છે લેણદાર. લેણદાર પેઢીનું દેવું દર્શાવે છે. લેણદાર પેઢીનું દેવું દર્શાવે છે અને દેવું હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે વ્યક્તિ ખાતામાં. હવે કુદરતી કે કૃત્રિમ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. નેક્સ્ટ આપ્યું છે કારખાના ખર્ચનું ખાતું. ચોખ્ખું લખીને આપ્યું છે ખર્ચ. ખર્ચ હોય તો વિચારવાની જરૂર નહીં, ધંધાનો ખર્ચ જ હશે. સમાવેશ કરીશું ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ ટોપિક છે નીલમબહેન. નીલમબહેન વ્યક્તિનું નામ છે, જીવિત વ્યક્તિ કહેવાશે, અને જીવિત કે કુદરતી વ્યક્તિ હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે વ્યક્તિ ખાતામાં. નેક્સ્ટ પોઈન્ટ છે ઘસારો. મિલકતના વપરાશના કારણે તેની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. મિલકતના વપરાશના કારણે તેની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. ઘસારો ધંધાનો ખર્ચ એટલે કે બિનરોકડ ખર્ચ છે. ઘસારામાં આપણે કોઈપણ વ્યક્તિને નાણાં રોકડેથી ચૂકવતા નથી, એટલે ઉપજ ખર્ચમાં તેનો સમાવેશ થશે. ગુજરાત સરકારનું ખાતું. કોઈ પણ સરકાર હોય, કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે છે, બરાબર છે. કૃત્રિમ વ્યક્તિ કહેવાશે, વ્યક્તિના ખાતામાં તેનો સમાવેશ થશે. મળેલ બેંક વ્યાજ. બેંકમાં એફડી કરાવી હોય તેના પર વ્યાજ મળે તો આપણા માટે ઉપજ સૂચવે છે ને. વ્યાજ મળે છે, વ્યાજની આવક થાય છે, આપણા માટે ઉપજ સૂચવે છે, અને ઉપજ હોવાથી તેનો સમાવેશ થશે ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ છે જાહેરાતમાં આપેલ માલના ખર્ચનું ખાતું. જાહેરાતમાં આપેલ માલનો ખર્ચ છે અને ખર્ચ હોવાથી તેનો સમાવેશ થશે ઉપજ
ખર્ચ ખાતામાં. નેક્સ્ટ છે મળેલ ડિવિડન્ડનું ખાતું. ડિવિડન્ડ ધંધાની ઉપજ કહેવાશે. તરત ક્વેશ્ચન કરવાનો કેમ? તો વેપારી કોઈપણ કંપનીના શેર ખરીદે તો વેપારી તે કંપનીનો શેર હોલ્ડર કહેવાય. વેપારી કોઈપણ કંપનીના શેર ખરીદે તો વેપારી એ કંપનીનો શેર હોલ્ડર કહેવાય. અને કંપની તેના શેર હોલ્ડરને પોતાના નફામાંથી ભાગ આપે છે. કંપની પોતાના શેર હોલ્ડરને પોતાના નફામાંથી ભાગ આપે એટલે કે વેપારીને કંપનીના નફામાંથી ભાગ મળે છે શેર ખરીદવા બદલ, તેને કહેવાશે ડિવિડન્ડ. તો નફાનો ભાગ તો આપણી ઉપજ જ દર્શાવે છે ને, અને ઉપજ હોવાથી તેનો સમાવેશ શેમાં થશે? ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ છે મળેલ કમિશન. શબ્દને ધ્યાન રાખજો, મળેલ એટલે ઉપજ જ કહેવાય, અને ઉપજ હોવાથી સમાવેશ શેમાં થશે? ઉપજ ખર્ચમાં. નેક્સ્ટ છે પાઘડી. પાઘડી પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, બિનચાલુ મિલકતો, અદ્રશ્ય મિલકતો. બિનચાલુ મિલકતો અને અદ્રશ્ય મિલકતો એટલે માલ મિલકતના ખાતામાં. આપેલ કમિશન, જો મળે તો આવક કે ઉપજ, તો આપો તો ખર્ચ કહેવાય ને. તમે કોઈને કમિશન આપશો તમારું શું કહેવાશે? ખર્ચ કહેવાશે. ખર્ચ હોવાથી તેનો સમાવેશ કરીશું ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ પોઈન્ટ છે લેણી હુંડી. લેણી હુંડી લેણું દર્શાવતો દસ્તાવેજ. લેણી હુંડી લેણું દર્શાવતો દસ્તાવેજ એટલે તરત જ લેણું હોવાથી વ્યક્તિના ખાતામાં આવશે. પણ લેણી હુંડી અને દેવાદાર બંને વ્યક્તિના ખાતામાં પણ સમાવેશ થાય છે અને ચાલુ મિલકત તરીકે પણ ગણાય છે. લેણી હુંડી દેવાદાર વ્યક્તિના ખાતામાં પણ સમાવેશ થાય છે અને ચાલુ મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વ્યક્તિના ખાતામાં મોસ્ટ ઓફ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. અમનોંધ બનાવી હોય તો લેણી હુંડી માટે માલ મિલકતનો નિયમ વધારે યોગ્ય છે, સમજવામાં સરળતા રહે. અને દેવાદારના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ અમનોંધ બનાવવી પડશે, એમાં વ્યક્તિ ખાતાનો નિયમ આગળ પડશે. એટલે આપણે બંને ધ્યાન રાખવાનું કે બંનેમાં વર્ગીકરણ થાય છે. નેક્સ્ટ છે આપેલ વટાવ. મળે તો આવક, આપો તો ખર્ચ. મળે તો આવક, આપો તો ખર્ચ, અને ખર્ચ હોવાથી ઉપજ ખર્ચના ખાતામાં. સ્ટોકનું ખાતું. માલ સ્ટોકનું ખાતું. માલ સ્ટોક ધંધાની ચાલુ મિલકત છે. માલ સ્ટોક ધંધાની ચાલુ મિલકત છે અને ચાલુ મિલકત હોવાથી તેનો સમાવેશ થશે માલ મિલકતના ખાતામાં. મૂડીનું ખાતું. માલિકનું ખાતું. મૂડીનું ખાતું માલિકનું ખાતું, અને માલિક કોણ હોય? વ્યક્તિ. માલિક કોણ હોય? વ્યક્તિ. તો મૂડી અને ઉપાડ બંને માલિકના ખાતા છે, તેથી તેનો સમાવેશ આપણે વ્યક્તિના ખાતામાં કરીશું. નેક્સ્ટ ટોપિક છે ખરીદી. ખરીદી શબ્દ ફક્ત ને ફક્ત માલ માટે વપરાય. ખરીદી શબ્દ ફક્ત ને ફક્ત માલ માટે જ વપરાય છે, એટલે માલને લગતું ખાતું છે. ખરીદી, ખરીદ માલ પરત, વેચાણ, વેચાણ માલ પરત, અન્ય રીતે માલની જાવક, શરૂઆતનો માલ સ્ટોક, આખરનો માલ સ્ટોક. બરાબર? એટલે માલને લગતું ખાતું હોવાથી તેનો સમાવેશ આપણે કરીશું માલ મિલકતના ખાતામાં. ઓકે, તો અહીંયા આપણું ઉદાહરણ 1 કમ્પ્લીટ થયું. 2 સોલ્વ કરીશું અને સમજીશું. ધ્યાન રાખજો. પોઈન્ટ નંબર 1 છે લેણી હુંડી. લેણી હુંડી લેણું દર્શાવતો દસ્તાવેજ. લેણી હુંડી લેણું દર્શાવતો દસ્તાવેજ. તો લેણું એટલે વ્યક્તિનું ખાતું, કારણ કે વ્યક્તિ પાસેથી નાણાં મળવાના બાકી છે. વ્યક્તિ પાસેથી નાણાં મળવાના બાકી છે. પણ લેણી હુંડી ધંધાની ચાલુ મિલકત પણ ગણાય છે. તો દેવાદાર લેણી હુંડી બંને વ્યક્તિના ખાતા તો છે જ, પણ આનું વર્ગીકરણ ચાલુ મિલકત તરીકે માલ મિલકતના ખાતામાં પણ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડેમરેજ. હવે ડેમરેજ જે શબ્દ આપ્યો છે એનો મિનિંગ તમને લખીને આપેલું છે, ચેક કરજો. રેલવે કે પોર્ટ પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી દંડની રકમ. ફોર એક્ઝામ્પલ કે બાય ટ્રેન તમે માલ સામાન મંગાવ્યો છે. હવે આજના દિવસમાં તમારે માલની ડિલિવરી લેવાની હતી, બરાબર છે. હવે તમે કોઈ કારણસર બીમાર હોવાના કારણે અથવા તો બીજા કોઈ પણ કારણસર તમે રેલવે સ્ટેશન મીન્સ કે એમનું જે ગોડાઉન હોય છે, બરાબર છે, તો ત્યાં જઈને માલ સામાન ના લઈ શક્યા. તો તમે 2 દિવસ પછી ગયા, તો એ લોકો શું ગણતરી મૂકે કે 2 દિવસ સુધી તમે અમારા ગોડાઉનની જગ્યાનો યુઝ કર્યો, તો આ સંજોગોમાં તમારે દંડ ચૂકવવો પડશે. તો રેલવે અથવા તો પોર્ટ પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી દંડની રકમ ચૂકવશો. ચૂકવશો એટલે ખર્ચ. ચૂકવશો એટલે ખર્ચ, અને ખર્ચ હોવાથી તેનો સમાવેશ થશે ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ ટોપિક છે દેવી હુંડી. દેવી હુંડી એટલે ધંધાનું દેવું દર્શાવતો દસ્તાવેજ. દેવી હુંડી ધંધાનું દેવું દર્શાવતો દસ્તાવેજ, અને દેવું હંમેશા કયા ખાતામાં લખાય? વ્યક્તિના ખાતામાં. બીજલ. બીજલ શું હોઈ શકે? તો વ્યક્તિનું નામ જ હોઈ શકે, જીવિત વ્યક્તિ, એટલે વ્યક્તિના ખાતામાં તેનો સમાવેશ થશે.
આખરના માલ સ્ટોકનું ખાતું. સાંભળજો, માલ શબ્દ આવે એટલે માલના ખાતા તરીકે કમ્પલસરી માલ મિલકતના ખાતામાં જ આવશે. માલના ખાતામાં શરૂઆતનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, અન્ય રીતે માલની જાવક, વેચાણ પરતને આખરના માલ સ્ટોકનો સમાવેશ કરવામાં આવે છે. માલનું ખાતું ધંધાની ચાલુ મિલકત પણ છે જ આખરના સ્ટોક. ઓકે, નેક્સ્ટ છે હિમાની. હિમાની કોણ હોઈ શકે? વ્યક્તિ હોઈ શકે, એટલે તેનો સમાવેશ વ્યક્તિના ખાતામાં કરીશું. પેટર્ન, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ 4 અદ્રશ્ય મિલકત તથા બિનચાલુ મિલકતોના ઉદાહરણ છે, એટલે માલ મિલકત ખાતામાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. બેંક ઓફ બરોડા કોઈપણ સ્કૂલ, કોલેજ, બેંક, એકાંકી પેઢી, ભાગીદારી પેઢી, કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી એટલે કે કૃત્રિમ વ્યક્તિ કહેવાશે. વ્યક્તિ ખાતામાં તેનો સમાવેશ થશે. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ તેનો મિનિંગ કંઈક આવો થાય છે કે ખાતેદારના ખાતામાં જેટલી પણ સિલક હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની બેંક તરફથી મળતી ફેસિલિટી કે સેવા, જેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. પરંતુ તમારે ટેમ્પરરી બેઝિસ પર, બરાબર છે, ટેમ્પરરી બેઝિસ પર યાદ રાખવાનું, બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે બેંક પાસેથી લીધેલી લોન. ટેમ્પરરી બેઝિસ પર એવું યાદ રાખવાનું, બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંક પાસેથી લીધેલી લોન. અને જો તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી લોન લેશો તો એ રકમ તમારું શું સૂચવે છે? દેવું. અને દેવું હોવાથી તેનો સમાવેશ કયા ખાતામાં થશે? વ્યક્તિના ખાતામાં. કયા ખાતામાં? વ્યક્તિના ખાતામાં. બેંક ઓવરડ્રાફ્ટ બેંક પાસેથી લીધેલી લોન માનીને કે ગણીને ચાલો એ પેઢીનું દેવું દર્શાવે છે અને દેવું હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે વ્યક્તિના ખાતામાં. ધંધાનું દેવું અને લેણું વ્યક્તિના ખાતામાં છે. R&L પંડ્યા હાઈસ્કૂલનું ખાતું. કોઈપણ સ્કૂલ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ સંસ્થા કે પેઢી કૃત્રિમ વ્યક્તિના ખાતામાં આવશે. પેટા રોકડનું ખાતું. પેટા રોકડ એટલે રોકડ સિલક જ છે તમારી, અને રોકડ સિલક ધંધાની ચાલુ મિલકત છે. પેટા રોકડ એટલે રોકડ સિલક જ છે અને રોકડ સિલક ધંધાની ચાલુ મિલકત છે, જેથી તેનો સમાવેશ માલ મિલકતના ખાતામાં કરીશું. ગુજરાત યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજ, બેંક દરેકે દરેક કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી સંસ્થા કે પેઢી, બરાબર છે, જેને આપણે કૃત્રિમ વ્યક્તિ તરીકે વ્યક્તિના ખાતામાં સમાવેશ કરીશું. નેક્સ્ટ ટોપિક છે ઉપાડ પર વ્યાજ. હવે માલિક પેઢીમાંથી ઉપાડ કરે છે. ઉપાડ કોને કહેવાશે? માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ કહે છે. તો માલિક ઉપાડ કરે છે તો માલિકે પેઢીને વ્યાજ ચૂકવવું પડે. આપણે જે નામું લખીએ છીએ ને પેઢી માટે લખીએ છીએ, તો આવું કહી શકાય કે પેઢીને ઉપાડ પર વ્યાજ મળે છે. પેઢીને ઉપાડ પર વ્યાજ મળે છે અને મળે એટલે પેઢી માટે શું કહેવાશે? આવક કહેવાશે. અને આવક હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ છે ટાટા કંપનીનું ખાતું. કોઈપણ કંપની કૃત્રિમ વ્યક્તિ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, વ્યક્તિના ખાતામાં આવશે. મૂડી પર વ્યાજ. સમજો, મૂડી પર વ્યાજ. માલિક ધંધામાં રોકડ માલ મિલકત લાવે છે, એટલે કે માલિક ધંધાને રોકડ માલ મિલકત આપે છે, તો માલિક પેઢી પાસેથી રૂપિયા લેશે વ્યાજના. જો સમજો, જે વ્યક્તિ રૂપિયા લે તેણે વ્યાજ ચૂકવવું પડે. ઉપાડમાં રૂપિયા કોણ લે છે? માલિક રહે છે, તો માલિક વ્યાજ ચૂકવે છે પેઢીને. તો પેઢીની આવક અને માલિકનો ખર્ચ. જ્યારે મૂડી પર વ્યાજ, તો મૂડી કોણ લાવે છે? માલિક. માલિક રૂપિયા લાવે છે, માલિક રૂપિયા આપે છે, એટલે માલિક વ્યાજ વસૂલ કરશે, તો પેઢી વ્યાજ ચૂકવશે. તો પેઢી માટે શું કહેવાશે? ખર્ચ કહેવાશે. અને પેઢી માટે ખર્ચ હોવાય એટલે ધંધાનો ખર્ચ, એટલે ઉપજ ખર્ચના ખાતામાં આવશે. હિસાબ લખીએ આપણે, જે નામું લખીએ છીએ પેઢીના ચોપડે લખીએ છીએ, માલિકના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી લખતા. જે પણ આન્સર લખો, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, તો ઉપાડ પર વ્યાજ પેઢીને મળે છે માલિક પાસેથી. મૂડી પર વ્યાજ પેઢી ચૂકવે છે માલિકને. ઉપાડ પર વ્યાજ મળે તો આવક કહેવાશે અને મૂડી પર વ્યાજ પેઢી ચૂકવે એટલે ખર્ચ કહેવાશે. બરાબર. નેક્સ્ટ ટોપિક છે ટાટા કંપનીના શેરનું ખાતું. કોઈપણ કંપનીના શેર ખરીદો, ડિબેન્ચર ખરીદો, બોન્ડ ખરીદો એ કંપનીએ કરેલું રોકાણ સૂચવે છે અને રોકાણ એ ધંધાની મિલકત છે. રોકાણ એ ધંધાની મિલકત છે. લીધેલી લોનનું ખાતું. કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી, પેઢીનું દેવું દર્શાવે છે. રૂપિયા ઉછીના લીધા, પેઢીનું દેવું દર્શાવે છે અને દેવું હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે વ્યક્તિના ખાતામાં. દેવું હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે વ્યક્તિના ખાતામાં. નેક્સ્ટ છે ટાટા કંપનીના ડિબેન્ચરનું ખાતું. ઓવડે જ બોલ્યો, કોઈપણ કંપનીના શેર, ડિબેન્ચર કે બોન્ડ
કંપનીમાં કરેલું રોકાણ સૂચવે છે. કોઈપણ કંપનીના શેર, ડિબેન્ચર કે બોન્ડ કંપનીમાં કરેલું રોકાણ સૂચવે છે અને રોકાણ એ ધંધાની મિલકત છે. રોકાણ એ ધંધાની મિલકત છે. નેક્સ્ટ છે ચૂકવેલ વ્યાજ. હવે તમે કોઈપણ વ્યક્તિને વ્યાજ ચૂકવો તો ધંધાનો ખર્ચ કહેવાશે. ખર્ચ હોવાથી તેનો સમાવેશ થશે ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ છે ડિબેન્ચર પર મળેલ વ્યાજનું ખાતું. સાંભળો, ડિબેન્ચરમાં રોકાણ કર્યું તો એ રોકાણ પર આપણને વ્યાજ મળશે. કોઈપણ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કર્યું તો એ ડિબેન્ચર પર વ્યાજ મળે છે એટલે ધંધાની ઉપજ કહેવાશે અને ઉપજ હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે ઉપજ ખર્ચના ખાતામાં. ઉપજ હોવાથી તેનો સમાવેશ કરીશું ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ ટોપિક છે વીમા પ્રીમિયમનું ખાતું. હવે ધંધામાં કોઈ પણ મિલકત હોય એનો તમે વીમો ઉતારશો તો એનું પ્રીમિયમ તમારે ભરવું પડશે. ધંધામાં કોઈ પણ મિલકત હોય જેનો વીમો તમે ઉતારશો તેનું પ્રીમિયમ ભરવું પડશે અને પ્રીમિયમ ભરશો એટલે નાણાં ચૂકવશો એટલે ધંધાનો શું કહેવાશે? ખર્ચ. અને ખર્ચ હોવાથી તેનો સમાવેશ થશે ઉપજ ખર્ચના ખાતામાં. ગલખાત પરતનું ખાતું. આના માટે ટોપિક સમજાય છીએ પણ ચેક કરી લેજો. આના માટે ગલખાતનો મિનિંગ યાદ રાખવાનો. દેવાદાર પાસેની લેણી રકમમાંથી જે રકમ ન મળે તેને ગલખાત કહે છે. ગલખાત ધંધાનું નુકસાન દર્શાવે છે. તેથી તેનો સમાવેશ ઉપજ ખર્ચના ખાતામાં થશે. ગલખાત પરત. ભૂતકાળમાં માંડી વાળેલ ગલખાતના નાણાં પરત મળે. જે રકમને આપણે ગલખાત તરીકે નોંધી હતી 1 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં, 3 વર્ષ પહેલાં, એ રૂપિયા આપણને પાછા મળે છે. તો ગલખાતની માંડી વાળેલી રકમ પરત મળે જેને ગલખાત પરત કહેવાશે, જે ધંધાની આવક કે ઉપજ દર્શાવે છે. જેથી તેનો સમાવેશ ઉપજ ખર્ચમાં કરીશું. જો ગલખાત વત્તે ગલખાત પરત બંને ઉપજ ખર્ચમાં જ આવશે, પણ ગલખાત નુકસાન છે અને ગલખાત પરત ધંધાની ઉપજ છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક એ છે ઓફિસ ખર્ચ. બરાબર છે. ઓફિસ ખર્ચ એ ધંધાનો ખર્ચ છે. અને ધંધાનો ખર્ચ હોવાથી આપણે તેનો સમાવેશ કરીશું ઉપજ ખર્ચ ખાતામાં. ઉપજ ખર્ચના ખાતામાં. કારણ કે ધંધાનો શું કહેવાશે? ખર્ચ કહેવાશે. બોલો શું થયું ભાઈ? ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર એટલે ચૂકવવાનો બાકી ખર્ચ કહેવાશે. અને ચૂકવવાનો બાકી ખર્ચ પેઢીનું દેવું દર્શાવે છે. આપણે ભણ્યા છીએ ને મળવાપાત્ર બાકી અને ચૂકવવાપાત્ર બાકી. મળવાપાત્ર બાકી એટલે લેણું કહેવાય, જેમાં મળવાની બાકી આવકને અગાઉથી ચૂકવેલ ખર્ચાનો સમાવેશ થાય. ચૂકવવાપાત્ર બાકી એટલે પેઢીનું દેવું કહેવાશે, જેમાં ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલી આવકનો સમાવેશ થશે. ચૂકવવાનો બાકી પગાર એટલે પેઢીનું દેવું દર્શાવે છે અને દેવું હોવાથી વ્યક્તિના ખાતામાં આવશે. કયા ખાતામાં આવશે? વ્યક્તિના ખાતામાં. નેક્સ્ટ ટોપિક છે વેચાણ ખર્ચ. હવે બાજુમાં જ્યારે ખર્ચ લખેલું હોય તો કશું વિચારવાનું જરૂર નહીં. ખર્ચ એટલે ખર્ચ જ હશે ધંધાનો. ઉપજ ખર્ચ ખાતામાં તેનો સમાવેશ થશે. નેક્સ્ટ ટોપિક છે ભાડું ચૂકવવાનું બાકી. સેમ ટોપિક. પગાર ચૂકવવાનો બાકી, ભાડું ચૂકવવાનું બાકી, નીચે મજૂરી ચૂકવવાની બાકી. તો પગાર ચૂકવવાનો બાકી, ભાડું ચૂકવવાનું બાકી, મજૂરી ચૂકવવાની બાકી એટલે ચૂકવવાનો બાકી ખર્ચ. કોઈપણ વ્યક્તિને આપણે રૂપિયા ચૂકવવાના બાકી જ છે, જે પેઢીનું દેવું દર્શાવે છે અને દેવું હોવાથી તેનો સમાવેશ થશે વ્યક્તિના ખાતામાં. કયા ખાતામાં થશે? વ્યક્તિના ખાતામાં. નેક્સ્ટ છે યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીનું ખાતું. ઇન્સ્યોરન્સ કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ સંસ્થા કે પેઢી. કૃત્રિમ વ્યક્તિ વ્યક્તિના ખાતામાં આવશે. નેક્સ્ટ ટોપિક છે રેલવે નૂર. એટલે રેલવેમાં માલ સામાન મંગાવો તેનું ભાડું. અને ભાડું ધંધાનો ખર્ચ દર્શાવે છે, એટલે તેને આપણે નોંધ કરીશું ઉપજ ખર્ચના ખાતામાં. ઓકે. નેક્સ્ટ ટોપિક છે રોયલ્ટી. હવે બેઝિકલી જે રોયલ્ટી શબ્દ છે એકચ્યુઅલી છે શું? તો કોઈપણ બીજા વ્યક્તિની, ધ્યાનથી સાંભળજો, કોઈપણ બીજા વ્યક્તિની અદૃશ્ય મિલકત, ફોર એક્ઝામ્પલ પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. કોઈપણ બીજા વ્યક્તિની અદૃશ્ય મિલકત, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. થોડુંક ઇઝી કરીએ તો બીજા કોઈ વ્યક્તિનું આપણે નામ યુઝ કરી, બરાબર છે, બીજા કોઈ વ્યક્તિનું નામ યુઝ કરી અને આપણે પોતાનો ધંધો કરીએ તો એ વ્યક્તિને એના બદલામાં ચૂકવવી પડતી રકમ, જેને રોયલ્ટી કહેવાશે.
ફોર એક્ઝામ્પલ આપણે મેકડોનાલ્ડની વાત કરીએ છીએ, બરાબર છે. તો અત્યારે મેકડોનાલ્ડ છે, પિઝા હટ છે, બરાબર છે. તો આ દરેકની ફ્રેન્ચાઇઝી વડોદરામાં છે એના, બરાબર છે. તો એકચ્યુઅલી ઓરિજિનલ ક્યાં છે? તો ઇન્ડિયાની બહાર છે. તો એમની પરમિશન લઈને આપણે ફ્રેન્ચાઇઝી લીધેલી છે, બરાબર છે. તો ફ્રેન્ચાઇઝી લેવા બદલ એ લોકોને આપણે આપણા જે પ્રોફિટ એટલે કે નફો છે એમાંથી ભાગ આપવો પડે, જેને રોયલ્ટી કહેવાશે. શું કહેવાશે? રોયલ્ટી કહેવાશે. હું ચૂકવું તો મારા માટે ખર્ચ કહેવાશે, ને મેકડોનાલ્ડના ઓનર માટે આવક એટલે કે ઉપજ કહેવાશે. તો ઉપજ ખર્ચ ખાતામાં તેનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે આપણો યંત્ર રિપેરિંગનું ખાતું. રિપેરિંગ એટલે ખર્ચો જ કહેવાશે ને, કોઈ પણ યંત્રો રિપેરિંગ કરાવો તો ખર્ચો જ કહેવાશે, અને ખર્ચવાથી સમાવેશ કરીશું આપણે ઉપજ ખર્ચના ખાતામાં. નેક્સ્ટ છે વાહન. જમીન, મકાન, ફર્નિચર, પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, મોટર કાર, વાહન. ધંધાની મિલકત છે ને, મિલકત હોવાથી મોટર કાર આવી શકે છે, વાહન તમે બોલી શકો છો. ધંધા માટેને આપણે ટ્રક અને ટેમ્પો ખરીદીને લીધેલો હોય એ વાહન કહેવાશે. ઓકે. તો ધંધાની મિલકત છે અને મિલકત હોવાથી તેનો સમાવેશ માલ મિલકતના ખાતામાં કરવામાં આવશે. નેક્સ્ટ ટોપિક છે મળેલ ડિવિડન્ડ. આવડે જ આપણે સમજ્યા. કંપનીના નફામાંથી કંપનીના શેર હોલ્ડરને મળતો ભાગ ઉપજ કહેવાશે, ઉપજ ખર્ચ ખાતામાં આવશે. આવકવેરાનું ખાતું. સમજો, આવક વેરો એટલે માલિક પોતાની અંગત આવક પર જે વેરો ભરે, ઉલ્લેખ એનો કરેલો છે. આવકવેરો એ ઉપાડ છે, આવકવેરો એ ઉપાડ છે, અને ઉપાડ એ માલિકનું ખાતું, અને માલિકનું ખાતું હોવાથી તેનો સમાવેશ થશે વ્યક્તિના ખાતામાં. આવકવેરો એટલે માલિકની અંગત આવક પરનો વેરો, માલિકનો અંગત ખર્ચ, અને અંગત ખર્ચ એટલે ઉપાડ કહેવાય, બરાબર છે. અને ઉપાડ એટલે માલિકનું ખાતું, અને માલિકનું ખાતું હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે વ્યક્તિના ખાતામાં. નેક્સ્ટ છે રમાબહેનનું ખાતું. રમાબહેન કોણ છે? કુદરતી કે જીવિત વ્યક્તિ? વ્યક્તિના ખાતામાં આવશે. શર્મિષ્ઠા બહેનનું ખાતું. શર્મિષ્ઠા બહેન જીવિત વ્યક્તિ છે, વ્યક્તિના ખાતામાં આવશે. વસાણી બ્રધર્સનું ખાતું. આ દુકાનનું નામ છે, બરાબર છે. જે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, કૃત્રિમ વ્યક્તિ કહેવાશે, વ્યક્તિ ખાતામાં તેનો સમાવેશ થશે. જસાણી એન્ડ સન્સનું ખાતું. આ પણ દુકાનનું નામ છે એટલે પેઢીનું નામ છે, એ પણ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. ઓકે, એટલે વ્યક્તિ ખાતામાં તેનો સમાવેશ થશે. વસાણી આ કોઈ પણ વ્યક્તિની સરનેમ હશે, બરાબર છે. તો આ સંજોગોમાં આપણે વ્યક્તિને સરનેમથી બોલાવીએ છીએ, નામથી બોલાવીએ છીએ, સરનેમથી પણ બોલાવીએ છીએ. એટલે કે કુદરતી કે જીવિત વ્યક્તિ છે તો વ્યક્તિ ખાતામાં તેનો સમાવેશ થશે. એના પછી જસાણીનું ખાતું. આ પણ સેમ સરનેમ જ હશે, કુદરતી કે જીવિત વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતામાં તેનો સમાવેશ થશે. મળેલ કમિશન. કમિશન મળે એટલે આપણા માટે આવક કે ઉપજ કહેવાશે. આવક કે ઉપજ હોવાથી ઉપજ ખર્ચ ખાતામાં. મળેલ કમિશન ધંધાની આવક કે ઉપજ એટલે કે ઉપજ ખર્ચ ખાતામાં આવશે. આપેલ કમિશન તમે આપો છો એટલે ખર્ચો કહેવાશે, ને ખર્ચ હોવાથી શેમાં આવશે? ઉપજ ખર્ચના ખાતામાં. ખર્ચ હોવાથી શેમાં આવશે? ઉપજ ખર્ચના ખાતામાં. મળેલ વટાવનું ખાતું. મળે છે, મળે એટલે આપણા માટે શું કહેવાશે? આવક કે ઉપજ? ઉપજ હોવાથી ઉપજ ખર્ચના ખાતામાં આવશે. આપેલ વટાવ તમે આપશો એટલે તમારા માટે ખર્ચ કહેવાશે. તમને મળે તો આવક અને આપો તો ખર્ચ. ખર્ચ હોવાથી ઉપજ ખર્ચના ખાતામાં આવશે. સ્ટેશનરીના સ્ટોકનું ખાતું. કોઈ પણ સ્ટોક ધંધા માટે ચાલુ મિલકત દર્શાવે છે. સાંભળજો, માલ સ્ટોક, સ્ટેશનરીનો સ્ટોક એટલે બાકી વધેલી સ્ટેશનરી, દવાઓનો સ્ટોક એટલે બાકી વધેલી દવાઓ, જાહેરાત સામગ્રીનો સ્ટોક એટલે બાકી વધેલી જાહેરાત સામગ્રી. તો કોઈ પણ આ રીતનો સ્ટોક આવે, માલ સ્ટોક, સ્ટેશનરી સ્ટોક, દવાઓનો સ્ટોક, જાહેરાત સામગ્રીનો સ્ટોક, એ ધંધા માટે ચાલુ મિલકત દર્શાવે છે, અને ચાલુ મિલકત હોવાથી તેનો સમાવેશ કરીશું આપણે માલ મિલકતના ખાતામાં. વેચાણનું ખાતું. માલનું ખાતું. સાંભળજો, વેચાણ શબ્દ શેના માટે વપરાય? માલ માટે, બરાબર છે. અને માલ એટલે કયા ખાતામાં લખાશે? માલ મિલકતના ખાતામાં. વેચાણ માલ પરતનું ખાતું. વેચેલો માલ પરત આવે છે, માલનું ખાતું છે, એટલે માલનું ખાતું કયા ખાતામાં લખાશે? માલ મિલકતના ખાતામાં. ખરીદ માલ પરતનું ખાતું. માલનું ખાતું. માલનું ખાતું એટલે શેમાં આવશે? માલ મિલકતના ખાતામાં આવશે. નેક્સ્ટ છે ખરીદ ખાતું. ખરીદી શબ્દ શેના માટે વપરાય? માલ માટે. એનો મતલબ કે માલ મિલકતના ખાતામાં આવશે. નેક્સ્ટ ટોપિક છે આગથી બળી ગયેલ માલના નુકસાનનું ખાતું. માલ આગમાં બળી જાય ને નુકસાન થાય તો નુકસાન તો કયા ખાતામાં લખીએ આપણે? ઉપજ ખર્ચ ખાતામાં. નિયમ યાદ છે ઉપજ ખર્ચનો? ખર્ચ કે નુકસાન? ખર્ચ અને નુકસાન ઉધાર કરો, ઉપજ અને લાભ જમા કરો. ખ્યાલ આવશે આ ટોપિકની અંદર? ઓકે, અહીંયા આપણા
ઉદાહરણ 4 અને 5 બે મહત્ત્વના ટૉપિક કમ્પ્લીટ થયા. હવે લાસ્ટ ઉદાહરણ આપણે જોઈ લઈએ. એ છે ઉદાહરણ 6. ધ્યાન રાખજો, ઉદાહરણ 6ની અંદર સમજી લો. ઉદાહરણ 6ના જે ટૉપિક આપેલા છે ને એ મળવાપાત્ર બાકી અને ચૂકવવાપાત્ર બાકીના અનુસંધાનમાં આપેલા છે. મળવાપાત્ર બાકીમાં મળવાની બાકી આવકો આવશે, અગાઉથી ચૂકવેલા ખર્ચા આવશે, જે લેણું કહેવાય, વ્યક્તિના ખાતામાં આવશે. બરાબર છે. અને સેકન્ડ ટૉપિક છે આપણો ચૂકવવાપાત્ર બાકી, જેમાં ચૂકવવાના બાકી ખર્ચા આવી જશે અને અગાઉથી મળેલી આવકો કહેવાશે, જે પેઢી માટે દેવું દર્શાવે છે, એ પણ વ્યક્તિના ખાતામાં આવશે. ઓકે, ચેક કરી લેજો, પણ ટેકનિક સમજો કઈ રીતે આપણે જોઈ રહ્યા છીએ. બધાથી પહેલાં પગારની વાત કરીએ. પગાર આપણે ચૂકવીએ, ધંધાનો ખર્ચ એટલે શેમાં આવશે? ઉપજ ખર્ચના ખાતામાં. ભાડું ચૂકવેલ, ધંધાનો ખર્ચ શેમાં આવશે? ઉપજ ખર્ચના ખાતામાં. કમિશન ચૂકવ્યું, ધંધાનો ખર્ચ શેમાં આવશે? ઉપજ ખર્ચના ખાતામાં. દલાલી ચૂકવી, ધંધાનો ખર્ચ શેમાં આવશે? ઉપજ ખર્ચના ખાતામાં. કોમન ટોપિક આવી ગયા. બરાબર છે. હવે આની અંદર જે પોઈન્ટ આપેલો છે આપણને, પહેલો પોઈન્ટ ધ્યાન રાખજો. પગાર ચૂકવવાનો બાકી, ધ્યાનથી સમજો. પગાર ચૂકવવાનો બાકી ખર્ચ દેવું, ચૂકવવાનું બાકી ભાડું, ચૂકવવાનો બાકી ખર્ચ દેવું, ચૂકવવાનું બાકી કમિશન, ચૂકવવાનો બાકી ખર્ચ દેવું, ચૂકવવાની બાકી દલાલી, ચૂકવવાનો બાકી ખર્ચ દેવું, અને દેવું હોવાથી વ્યક્તિના ખાતામાં આવશે. દેવું હોવાથી વ્યક્તિના ખાતામાં આવશે. દેવું હોવાથી વ્યક્તિના ખાતામાં તેનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક એની અંદર જ આપણને જે આપેલો છે એ આપણે જોઈ લઈએ. ચેક કરજો. અગાઉથી ચૂકવેલ પગાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ લેણું દર્શાવે છે. અગાઉથી ચૂકવેલ ભાડું, અગાઉથી ચૂકવેલ ખર્ચ લેણું દર્શાવે છે. અગાઉથી ચૂકવેલ કમિશન, અગાઉથી ચૂકવેલ ખર્ચ લેણું દર્શાવે છે. અગાઉથી ચૂકવેલ દલાલી, અગાઉથી ચૂકવેલ ખર્ચ લેણું દર્શાવે છે. તેથી તેનો સમાવેશ વ્યક્તિના ખાતામાં કરીશું. કયા ખાતામાં કરીશું? વ્યક્તિના ખાતામાં. પ્રેક્ટિસ માટે આપેલું છે એટલે 4 ખર્ચ આપેલા છે. 4 વખત ચૂકવવાનું બાકી આપ્યું છે અને 4 વખત અગાઉથી ચૂકવેલ આપેલું છે. તો ખર્ચનું ખાતું એટલે ઉપજ ખર્ચમાં આવે. ચૂકવવાના બાકી ખર્ચનું ખાતું દેવું વ્યક્તિના ખાતામાં આવશે, અને અગાઉથી ચૂકવેલ ખર્ચ લેણું એ પણ વ્યક્તિના ખાતામાં આવી જશે. ઓકે, તો અહીંયા આપણો આ ટોપિક પત્યો. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ. ધ્યાન રાખજો. ઉપજના સંદર્ભમાં કમિશન મળ્યું. કમિશન મળે એટલે આવક કે ઉપજ કહેવાશે, ઉપજ ખર્ચમાં આવે. દલાલી મળી, આવક કે ઉપજ કહેવાશે, ઉપજ ખર્ચમાં આવશે. ડિવિડન્ડ મળ્યું, આવક કે ઉપજ કહેવાશે, ઉપજ ખર્ચમાં આવશે. ભાડું મળ્યું, આવક કે ઉપજ હશે, ઉપજ ખર્ચમાં આવી જશે. ઓકે, હવે એની અંદર જે કોમન ટોપિક છે આપણે સમજીએ. બરાબર, ધ્યાન રાખજો. મળવાનું બાકી કમિશન, મળવાની બાકી આવક લેણું, મળવાની બાકી દલાલી, મળવાની બાકી આવક લેણું, મળવાનું બાકી ડિવિડન્ડ, મળવાની બાકી આવક લેણું, મળવાનું બાકી ભાડું, મળવાની બાકી આવક લેણું. અને લેણું હંમેશા વ્યક્તિના ખાતામાં લખાય. કયા ખાતામાં લખાય? વ્યક્તિના ખાતામાં. રૂપિયા મળવાના બાકી છે. અને એનો જ લાસ્ટ ટોપિક, અગાઉથી મળેલ કમિશન, અગાઉથી મળેલ આવક દેવું, અગાઉથી મળેલ દલાલી, અગાઉથી મળેલ આવક દેવું, અગાઉથી મળેલ ડિવિડન્ડ, અગાઉથી મળેલ આવક દેવું, અગાઉથી મળેલ ભાડું, અગાઉથી મળેલ આવક દેવું. અને પેઢીનું દેવું હંમેશા વ્યક્તિના ખાતામાં આવશે. કયા ખાતામાં આવશે? વ્યક્તિના ખાતામાં. એટલે કે આ જે ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો એમાં બધા ઉપજના પોઈન્ટ આપેલા હતા. એક તો ઉપજ ખર્ચ ખાતામાં આવે. મળવાની બાકી આવક, મળવાની બાકી આવક લેણું વ્યક્તિના ખાતામાં, અને અગાઉથી મળેલી આવક દેવું વ્યક્તિના ખાતામાં. ઉપજ ખર્ચના ખાતામાં, મળવાની બાકી આવક લેણું વ્યક્તિના ખાતામાં, અને અગાઉથી મળેલી આવક દેવું વ્યક્તિ ખાતામાં. તો અલ્ટિમેટલી અહીંયા 2 ટોપિક જોઈએ આપણે. એક ખર્ચ અને બીજો ઉપજ, અને એમાં મળવાપાત્ર બાકી અને ચૂકવવાપાત્ર બાકી. એટલે જો મળવાપાત્ર બાકી, ચૂકવવાપાત્ર બાકીનો ટોપિક તમે ક્લિયર કરી લો તો સમજો કે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, હવે અહીંયા આપણા આ બધા જ મહત્ત્વના ટોપિક ખાતાનું વર્ગીકરણ પતી ગયું છે. પછી વ્યવહારો અને તેના પ્રકાર પણ પતી ગયા છે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વ્યવહારની બેવડી અસર જોઈશું.
બરાબર છે. બેવડી અસર મીન્સ કે ખાતાની અંદર રકમ ઉધાર ક્યારે થાય, જમા ક્યારે થાય, બરાબર છે, અને તેના કારણો સહિતનો ટોપિક. તો આના પછીનો લેક્ચર ઇમ્પોર્ટન્ટ તો રહેશે જ હમણાં સુધી. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.